મમ્મીની અણીત કાઢવાની ને પપ્પાની મમ્મીની હે ને આવું તો જો એરેન્જ મેરેજ નો ફાયદો છે બધા કહે છે ને કે લવ મેરેજ કરે ને તો મોઢું ફૂલાય અને એરેન્જ મેરેજ વાળાની રોટલી ને પૂરી ફૂલાય. આનું તો મોઢું ફૂલાય છે ને પૂરી ફૂલાય છે. ગુડ મોર્નિંગ. તો તમારા બધાનું સ્વાગત છે અમારા આજના નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. સવારથી જ ગરમી એટલી બધી છે ને કે વાત ન પૂછો. અને અમારા બાળકો 2 જણા એટલી મસ્ત મજાની કહેવાય ને કે ગેલેરીમાં પંખો ચાલુ કરીને બેઠા છે ને. તમે જુઓ, ડબલ બેડ કર્યો છે. અહીંયા ઉપર પંખો ફાસ્ટ ચાલુ રાખ્યો છે. આ ભાઈ અહીંયા આગળ નીચે સિંગલ બેડમાં સૂતા છે. ક્યાં દેખાતો નથી, ક્યાં જો આ રહ્યો આ ભાઈ અહીંયા આગળ છે. અને અહીંયા આગળ રીવાબેન શું કરો તમે? આ ડબલ બેડ બનાવ્યો છે કોનો આઈડિયા છે? ડબલ બેડ નો તારો આઈડિયા છે? અહીંયા 2 ભાઈ બેન પણ મસ્ત મજાનું તમે ડબલ બેડ જુઓ તો ખરી કેટલો આઈડિયા થી બનાવ્યો છે. આ ભગવાન આ છે ને આપણે જેલું જૂના હતા ત્યારે ખબર છે क्या बोला तूने? આપણે જેલું જૂના હતા ત્યારે ખબર છે ઝૂંપડી બનાવતા, એમાં લોકો મસ્ત મજાની ઝૂંપડી બનાવીને રહે છે. હા અલા હા, નાના હતા ને ત્યારે, સોરી જૂનાની નાના હતા ત્યારે આવી ઝૂંપડી બનાવીને રહેતા, બહુ મજા આવતી. તમારો કોઈ આવો કિસ્સો હોય તો કોમેન્ટમાં કહેજો. રીવા હાય કહેતો બધાને, જય શ્રી કૃષ્ણ. તો ધ્વનિતભાઈ, આ આઈડિયા તમને ક્યાંથી આવ્યો? આવો પપ્પા જ્યારે પહેલી વાર રિદ્ધિભાઈ આયા હતા ને મને મળવા, જ્યારે મોટો થઈ ગયો તો રિદ્ધિભાઈ મને મારા ઝૂંપડી બનાવી હતી તો રિદ્ધિભાઈ મને આવી ઝૂંપડી કરી દીધી હતી. અચ્છા, એટલે મને આ ડબલ ડેકર બેડ યાદ આવ્યો. હા, હવે રિદ્ધિફિયા ને અમે બધા છે ને, હું નાનો હતો ને, રિદ્ધિફિયા ને હું ને બધા બનાવતા. હા, જયારે આવી રીતે ઝૂંપડી બનાવીને રહેતા. પણ બહુ સરસ છે. આ ડબલ બેડ ની આ છે આખું કપડા સુકવવાનું સ્ટેન્ડ અને એની ઉપર આ ભાઈ ઝૂંપડી બનાવી છે. તો હવે જોઈ દીવાબત્તી ચાલે છે. દીવાબત્તી પછી ચા નાસ્તો કરીને પાછા મળીએ. જય માતાજી. જમવાનું મસ્ત મજાનું બની ગયું છે. મારી સ્પેશિયલ આઈટમ બનાવી છે. હાય હાય હાય, મારી ભાવનગરની યાદો છે આની સાથે. આ છે દાળ, પૂરીની દાળ, અને રાધીએ બનાવી છે પૂરી. તને કેમ ખબર પડી છે કે મને દાળ પૂરી જ ખાવાનું મન થયું છે? તમે તો રોજે હોય જ છે ને. આટલી બધી દાળ પૂરી ભાવનગર ખાધી છે ને કે વાત ન પૂછો. બપોરે દાળ પૂરી અને સવારે ઇડલી અને રાત્રે પાણીપુરી, ચણા મઠ, આ હા હા, ભૂંગળા બટેટા બધું યાદ કરાવી દીધું છે. અને હાથે બનાવ્યા છે. ઓય બાપા, ગરમ લાગ્યું. ગરમ હા 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 હા. આ કયા ભાત કહેવાય રાધી? સોરી, રાઈસ. કયા રાઈસ કહેવાય? જીરા રાઈસ. જીરા રાઈસ છે. આમ આપણે ભાત બોલીએ ને જીરું અંદર નાખીએ તો એની વેલ્યુ વધી જાય. જીરા રાઈસ છે. આ કેમ તે આમાં ઓલામાં કઈ ગઈ? ઓલે કોથમીર નાખી છે ને, આમાં નાખી હતી ને કોથમીર. હા, આમાં કોથમીર નાખી છે ને તો આખું આમ ડેકોરેશન થઈ જાય. તમે કેમ મેકઅપ, આમ તમે તૈયાર થતા હો તો એટલું બધું લુક નું આવે, પણ તમે મેકઅપ કરો ને તેમ લાગે કે ઓહો જોરદાર. જો ભાઈ, ઓલી શું કહેવાય, ફૂલાણી છે આની જેમ. આ એરેન્જ મેરેજ નો ફાયદો છે. બધા કહે છે ને કે લવ મેરેજ કરે ને તો મોઢું ફૂલાય અને એરેન્જ મેરેજ વાળાની રોટલી ને પૂરી ફૂલાય. આનું તો મોઢું ફૂલાય છે ને પૂરી ફૂલાય છે. એવું હોવું જોઈએ. અમારા બહેનો છે ને લવ નો કોમ્બો છે. હાલો તો ફટાફટ, હા, આમ તો ફટાફટ જમીન પછી પાછા મળીએ. ચલો બધા તમે લોકો ત્યાં હાલો જમવા. શું કરવું છે બોલ? હે શું કેશો કે મને? હે ફ્રીજ ખોલાવવું છે ને? પછી ઉપર થઈ જાવ એમ કે હાલો 500 વાર ફ્રીજ ખોલાવે છે આ છોકરી. શું કરવું છે કે શું કરવું બોલ? એમાં શું હોય? હે આખો દિવસ ટમેટા ખાવાના, પેપ્સી ખાવાની, ચોકલેટ ખાવાની, ફ્રૂટ ખાવાના, હે ને? મમ્મીની અણીત કાઢવાની ને પપ્પાની મમ્મીની, હે ને? આપું તો જો નહીં આપું. પપ્પા પ્લીઝ એમ કે પેલા ફરી વાર કે પપ્પા પ્લીઝ, એમને આખું કે પપ્પા પ્લીઝ. આઈ લવ યુ કહી દે પેલા. આઈ લવ યુ બહુ પ્રેમ કરું છું. અરે મારો દીકરો હગ કરી દીધું. પેલા એમને હગ નહીં, પેલા પપ્પાને કે પપ્પા બહુ પ્રેમ કરું છું. પ્રેમ કરું છું એટલું કહી દે પ્લીઝ પપ્પા. હાલ ખોલવા તારે જોતો લઈ લે બસ. હાલ અહીંયા ફેવરિટ આઈટમ પડી છે જેમ્સ. હમણાં મારા ધનુભાઈ નો બર્થડે ગયો ને એટલે કેક અને જેમ્સ ઉપર એટલી બધી
કેટલી આમ રાજી છે જો તો ખરી. અને અહીંયા છે ને ઠંડી ઠંડી હવા આવે ને એટલે રોજ જે અહીંયા આગળ આવીને ફ્રીજ ને લગભગ 10 થી 15 વાર ખોલવું હોય અને પરાણે લઈ આવે. ખોલો ને ખોલો. બોલ શું લેવું છે હવે? જો 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 ચોકલેટ ખવાય? ચોકલેટ ખવાય? ન ખવાય મૂકી દો ચોકલેટ. હલો જેમ્સ લઈ લે. ચોકલેટ મૂકી દો. શાબાશ. એટલી ડાય દીકરી છે ને પપ્પાની. કેવી દીકરી છે? હા તો જેમ્સ લઈ લો બેટા. જેમ્સ લઈ લે. બસ શાબાશ. વેરી ગુડ ગર્લ. કેવી ગર્લ? ગુડ ગર્લ. ચલો એક જ એ મૂકી દે. આખી છે એ મૂકી દે. આ મૂકી દે. હે હાલો થેન્ક યુ. આઈ લવ યુ પપ્પા. બધાને બાય બાય કહી દે. બાય બાય. હાલો હાલો અંદર નહીં. શું બનાવે રાધી? ડુંગળી બટેકાનું શાક ભાખરી. ડુંગળી બટાકાનો શાક ને ભાખરી બનાવે છે. સારું હાલ તું બનાવી લે. તારા છોકરા વાળા થોડુંક રમી લો. બરોબર. તારે બ્લોગ મૂકવાનો ટાઈમ થઈ જાય. હજી એડિટ કરવાનો છે. તો મળીએ પાછા થોડી વારમાં. ડુંગળો બટાકો ખાવા. અડકો દડકો દહીં દડકો સાવન ગાજે પિલ્લું પાકે મૂળ ધતુરાનું ધોળું ફૂલ ખાય જા ખજૂર. પછી મીઠું નાખો કરો મને. ભૈયાને મીઠું નાખો કરો. મીઠું નાખો મરચું નાખો. ફટી પેલા બોલ તો ખરું કાના. ઓલું કરો ને પેલા. હાલો ચક્કી ઉડે ફર કરો. રિવાય કરો. ચક્કી ઉડે કરો. ચક્કી ઉડે ફર. હાલો ગાય ઉડે ફર. નો ઉડાડી. હાલો મોર ઉડે ફર. ઉડાડો. રીવા ઉડે. એ ભૈયાને મારો. ભૈયાને ફટિંગ કરો. હાલો મીઠું મરચું નાખો. હાલો તું કર. નહીં પેલા રીવા તું નાખ. મીઠું મરચું નાખતો મરચું ફટિંગ. હજી એક નાખી. મીઠું મરચું નાખી દે પાછું. બોલ નાખજો. મીઠું મરચું નાખજે. બોલો બેટા. બોલો. મીઠું નાખું કેતા. બોલો મીઠું નાખો બોલો. તું કરતો અડકો દડકો હાલ. હાલે હું કરવા હાલ. મીઠું નાખું મરચું નાખું લીવા નાખું ગાય નાખું ફટ માખી મારું. રીવા રીવા રીવા. ક્યારની રોતી હતી ધનિયા. તો એવું કરમાં માંડ છાની રાખી છે. ક્યારની રોતી હતી મારી દીકી. હે ને બેટા રોતી હતી ને માંડ એને રમત રમાડી અને ભૂલવાડી છે ને હવે હવે બેસી જા ને ભાઈ તું. બે હાલો જવા દે. જોઈ તો આવું કર ને એટલે જ રોવે છે. ધનિત તારે રમવું હોય તો એને ઘરમાં રમવું હોય ને બહાર રમવા ન મોકલી શકીએ કે ને અત્યારે તડકાની. તો તારે થોડી વાર અહીંયા ઘરે રમવાનું. આ જો આ છે. હા નહીં આ કયું જનાવર છે પપ્પા? દેડકા જેવો છો. બેસી જા ને યાર. સ્પાઈડરમેન સ્પાઈડરમેન. દેશી ભાષામાં એને કરોડિયો કહેવાય. અને હું દેડકો હતી. બે ચાલ દેડકો નહીં સ્પાઈડરમેન સ્પાઈડર. તું મોટો થઈ ને ઘણી તોફાન કરીને આ શીખ્યા પછી જો ઈ જોવે જ છે. ઘરમાં એક થી ચડિયાતા છે. આ નાની એનાથી મોટો ને એનાથી મોટો અને એનાથી મોટો. હારું હો. તેંગે. લે મોય મમ્મીનું મોય કેતો. પપ્પાનું મોએ થઈ ગયું. પપ્પાનું મોએ થઈ ગયું. મમ્મીનું મોય કહી દે તો. ના એક થી ચડિયાતા છે. રીવા રીવા રીવા. ટીકા કરે મમ્મીનું. કંટાળી ગયા બાપા. ગરમીથી કંટાળી ગયા હો. હા તો ગરમીથી જ છોકરીથી નહીં. હા એમ બૈરીથી હજી હાલે પણ છોકરીથી નો કંટાળો કરે. હા બાકી ઉડતા વાસણ આવે હો રસોડામાંથી. હા ભાઈ એટલે તો તું હમણાં ન બોલો તો મસ્તી કરું છું. હા હાલો. આવી રીતે અમારો હસતા રમતા મમ્મી પપ્પાને હેરાન કરતા અમારો દિવસ પૂરો થઈ ગયો છે. અને જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ. ગુડ નાઇટ.